તો મિત્રો આજના સૌથી મોટા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો ખતરો વધ્યો, જ્યારે 8 બાળકોના મોત થયા અને 63 શંકાસ્પદ કેસ સામે આવ્યા, જ્યારે 12 પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ એલર્ટ થયું. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 5 દિવસ રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં સાર્વત્રિકથી ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી. તો મિત્રો આજના ગુજરાત બજારના પેટ્રોલ અને ડીઝલના ભાવ જોઈએ તો પેટ્રોલ 102.15 રૂપિયા જોવા મળ્યો, જ્યારે ડીઝલ 98.27 રૂપિયા પ્રતિ લીટર જોવા મળ્યું. તો મિત્રો આજના ગુજરાત બજારમાં સોના અને ચાંદીના ભાવ જોઈએ તો 24 કેરેટ 10 ગ્રામનું સોનું 1,43,560 રૂપિયા જોવા મળ્યો, જ્યારે ચાંદીનો ભાવ પ્રતિ કિલોગ્રામ 2,35,000 રૂપિયા જોવા મળ્યો. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો અમેરિકા ઈરાન યુદ્ધમાં હવે પાણી પણ નિશાના પર, જ્યારે અમેરિકી હુમલામાં ઈરાનનો વોટર પ્લાન્ટ તબાહ કરવામાં આવ્યો, જ્યારે જવાબમાં કુવેતના પ્લાન્ટ પર હુમલો કરવામાં આવ્યો. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો યુક્રેનમાં જહાજ પર હુમલો થયો, જ્યારે 4 ભારતીયોના મોત થયા અને ભારતે કહ્યું વેપારી જહાજોને નિશાન બનાવવું યોગ્ય નથી, ત્યારે યુક્રેને જવાબ આપ્યો કે આ અમારો હુમલો નથી, રશિયન મિસાઇલોથી થયેલો હુમલો છે. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો ભારતમાં પહેલી ડેન્ગ્યુ રસી ક્યુન્ડગાને મંજૂરી મળી, જ્યારે કોઈ પણ તપાસ વિના 4 થી 60 વર્ષ સુધીના લોકો ડોઝ લઈ શકશે અને રસી દેશમાં જ બનશે. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો વલસાડમાં 3.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો, જ્યારે રાજ્યમાંથી 3 ખતરનાક સિસ્ટમ સક્રિય થવાના કારણે 4 દિવસ માછીમારો માટે મોટી ચેતવણી આપવામાં આવી, જ્યારે નવસારી વલસાડમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું અને 93 તાલુકામાં વરસાદ પડ્યો. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો તાપીના સોનગઢમાં 14 લાખથી વધુનો દારૂ ઝડપાયો, જ્યારે બોલેરો પિકઅપમાંથી દારૂનો જથ્થો મળ્યો હતો અને 3 પકડાયા અને 2 વોન્ટેડ ફરાર. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો અમદાવાદના ઘુમાની પોસ્ટ સોસાયટીમાં દીપડો ઘૂસ્યો, જ્યારે સીસીટીવીમાં કેદ થયો અને ઘુમા સેલા બોપલમાં ડરનો માહોલ જોવા મળ્યો, જ્યારે વન વિભાગે પાંજરા મૂક્યા અને સાંજના સમયે બહાર ન નીકળવાની સૂચના આપવામાં આવી. તો મિત્રો આગળ જોઈએ તો ગાંધીનગરમાં સેક્ટર 28માં મધુર ડેરીના પાર્લરમાં ચોરી થઈ, જ્યારે 19 કિલો ઘી સહિત 15,000નો માલ લઈને ફરાર થયા, જ્યારે પોલીસે હાથ તપાસ ધરી. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો ગોંડલમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, જ્યારે પતિ પત્ની ઝડપાયા, 9.23 લાખથી વધુ મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો મોરબીની સરકારી કચેરીઓમાં પોસ એક્ટ અંતર્ગત જાગૃતિ સેમિનારો યોજાયા, જ્યારે કાયદાકીય જોગવાઈઓ અને ફરિયાદ નિવારણ તંત્ર અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો વિદેશમાં નોકરીના નામે કરોડોનું છેતરપિંડી આચનાર ઝડપાયો, જ્યારે સાબરકાંઠા સાયબર ક્રાઇમ પોલીસે ઉત્તરાખંડથી દબોચી લીધા હતા અને 12 રાજ્યોમાં 23 ફરિયાદો નોંધાઈ હતી. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો નવસારીમાં આંતરરાજ્ય અફીણ નેટવર્ક પકડાયું, જ્યારે ભાડાના મકાનમાંથી 18.68 લાખના મુદ્દામાલ સાથે 2 રાજસ્થાની યુવક પકડાયા, જ્યારે 2ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો પાટણ જિલ્લા પંચાયતની 7 સમિતિના ચેરમેન વરાયા, જ્યારે સામાન્ય સભા બાદ આજે તમામ સમિતિના ચેરમેનનું મોં મીઠું કરાવીને સન્માનિત કરવામાં આવ્યા. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો દાહોદમાં આપ નેતા હાર્દિક સોલંકીનું રાજીનામું આપવામાં આવ્યું, જ્યારે વિધાનસભા ચૂંટણી પૂર્વે પક્ષમાં ગાબડું પડ્યો અને રાજીનામું પક્ષના પ્રદેશ પ્રમુખને મોકલી આપ્યું. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો સુરતમાં સ્ટ્રીટ લાઇટો બંધ હોવાથી અકસ્માત સર્જાયો, જ્યારે વરાછા ઓવરબ્રિજ પર બંધ ટ્રક પાછળ બાઇક ઘૂસી જતા રેપિડો ચાલકનું મોત, જ્યારે મુસાફરની હાલત ગંભીર. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો મોદી હાય હાય આઝાદી હમ લેકે રહેંગે, અમદાવાદમાં વાંગચુંગના સમર્થનમાં યુવાનો રસ્તા પર ઉતરતા અટકાયત કરવામાં આવી, જ્યારે દિલ્હી જંતર મંતરના પડઘા ગુજરાતમાં જોવા મળ્યા. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો રાજકોટમાં આપઘાતના 2 બનાવ બન્યા, જ્યારે એક યુવાને બીમારીથી કંટાળી અને બીજા યુવાને અગમ્ય કારણોસર ગળા ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો વીરપુર પોલીસે 3.88 લાખનો દારૂ ઝડપ્યો, જ્યારે અરવલ્લીથી આવતી ઇકો કારમાંથી દારૂ ઝડપી અને એકને ઝડપી પાડ્યો છે. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો કચ્છના દરિયાકાંઠે મરીન પોલીસનું 5 કિલોમીટર સઘન પેટ્રોલિંગ જોવા મળ્યો, જ્યારે દાણચોરી, આતંકવાદી પ્રવૃત્તિ અને ડ્રગ્સની હેરાફેરી રોકવા એક્શન લેવામાં આવ્યું. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો પોરબંદરમાં 72.50 લાખના વિઝા ફ્રોડ કેસમાં 2 આરોપી પકડાયા હતા, જ્યારે કમલાબાગ પોલીસે મહારાષ્ટ્રના પુણેના મદદગારી કરનાર 2ને ઝડપી પાડ્યા હતા અને કોર્ટમાં રજૂઆત કરી હતી. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો ભાવનગરના ઓદરકા ગામે હનુમાનજીના મંદિરમાંથી 3.75 લાખના ઘરેણાની ચોરી થઈ,
જ્યારે સીસીટીવીમાં કેદ થયું અને ચાંદીના નાના મોટા 76 ગદ્દા ચોરી તસ્કરો ફરાર થયા હતા, જ્યારે 3 અજાણ્યા શખ્સો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો વડોદરામાં વિદ્યાર્થીઓ દ્વારા રેલી કાઢવામાં આવી, જ્યારે શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ કરવામાં આવી, જ્યારે રેલીમાં જોડાયેલા વિદ્યાર્થીઓની પોલીસે અટકાયત કરી. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો પાટણના જિલ્લા સંકલન ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ, જ્યારે પ્રજાકીય સુવિધાના વિવિધ પડતર પ્રશ્નો પર ચર્ચા કરવામાં આવી, જ્યારે કલેક્ટરે પ્રશ્નોના નિવારણની તાકીદારી કરી. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો સુરેન્દ્રનગરમાં નિઃશુલ્ક અધ્યરોગ સેવા યજ્ઞ યોજાયો, જ્યારે નિદાન કેમ્પનો 300 થી વધુ દર્દીઓને લાભ લીધો હતો. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો પંચમહાલમાં ચાંદીપુરા વાયરસના કેસ વધ્યા, જ્યારે ખેડાપા, ગાજીપુર અને નવી વસાહત વિસ્તારમાં ધારાસભ્ય નિમિષાબેન સુથારે મુલાકાત લીધી હતી અને તંત્ર એલર્ટ જોવા મળ્યું હતું. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો હિંમતનગરમાં વાહનની બેટરી ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો, જ્યારે હિંમતનગર બાયપાસ પરથી પોલીસે એક કિશોર સહિત 2 ને ઝડપ્યા, જ્યારે 1.9 લાખની 8 બેટરીઓ જપ્ત કરવામાં આવી. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો રાજકોટમાં 2 સગા ભાઈની કૌટુંબિક ભત્રીજાના હાથે હત્યા થઈ, જ્યારે મિલકતના ભાગે મુદ્દે છરી લઈ અને ફરી વળ્યો હતો, જ્યારે મારામારીમાં તેને ઈજા અને બંને પક્ષની સામસામી ફરિયાદ નોંધાઈ. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો વડોદરામાં પાર્સલના ગોડાઉનમાં ભીષણ આગ લાગી, જ્યારે અચાનક ભીષણ આગ ફાટી નીકળતા ભારે અફરાતફરી મચી હતી, જ્યારે ફાયર બ્રિગેડે ભારે જહેમતથી આગ પર કાબુ મેળવ્યો. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો ચોટીલાના કાળાસર કેરડી ગામના સરપંચનો ભાઈ ગેરકાયદેસર હથિયાર સાથે ઝડપાયો, જ્યારે 8 દિવસમાં 34 ગેરકાયદેસર હથિયારો જપ્ત કરવામાં આવ્યા અને સરપંચના ભાઈ સહિત વધુ 3 જેલ હવાલે કરવામાં આવ્યા, જ્યારે આરોપીઓનો આંકડો 17 પર પહોંચ્યો. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો તાપીના સોનગઢમાં ફાટા પાસે વિદેશી દારૂ ભરેલી પિકઅપ ઝડપાઈ, જ્યારે 3 આરોપીની અટકાયત કરવામાં આવી અને 14 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો નવસારીમાં 8 ઇંચ વરસાદથી ફરી જળબંબાકાર જોવા મળ્યો, જ્યારે દુકાનોમાં પાણી ઘૂસ્યા, નોકરી ધંધે જતા વાહન ચાલકો અટવાયા, જ્યારે ગટરની યોગ્ય સફાઈ ન થતા સ્થિતિ બગડી જોવા મળી. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો ચાંદીપુરા વાયરસ સામે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની કામગીરી જોવા મળી, જ્યારે મચ્છર નિયંત્રણ, સેન્ટિવિટી અને જાગૃતિ અભિયાનને અપાયો વેગ. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો પંચમહાલ પોલીસને ડ્રોન ટેકનોલોજીની વિશેષ તાલીમ આપવામાં આવી, જ્યારે કાયદો વ્યવસ્થા જાળવવા અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર નજર રાખવા ડ્રોન ઉપયોગનું વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો સુરતના વેપારી સાથે 1.64 કરોડની સાયબર છેતરપિંડી થઈ, જ્યારે ગઠિયાઓએ ગોલ્ડ માઇનિંગમાં ઊંચા નફાની લાલચ આપી પૈસા પડાવ્યા હતા, જ્યારે ઉત્તરાખંડના કાશીપુરથી 3ની ધરપકડ કરવામાં આવી. તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને આવા ગુજરાતી સમાચાર માટે આપણી આ ચેનલ ગુજરાત અપડેટને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો.